જે સમયગાળામાં રાજકારણ શાંત સ્વભાવ અને ઊંડા અભ્યાસથી ઓળખાતું હતું, એ જ સમયમાં એક વિદ્વાન વકીલ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યો. અહીંથી શંકર દયાલ શર્માની યાત્રા શરૂ થાય છે. ફેક્ટ 1. 19 ઓગસ્ટ 1918ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં જન્મેલા શંકર દયાલ શર્માનું બાળપણ રાષ્ટ્રવાદી વિચારધારાથી ઘડાયું, જ્યાં શિસ્ત અને સંસ્કાર જીવનના આધાર બન્યા. ફેક્ટ 2. પ્રારંભિક શિક્ષણ ભોપાલમાં લીધા બાદ તેમણે અલ્હાબાદ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો, જેનાથી તેમને બંધારણીય વિચારોમાં વિશેષ ઊંડાણ મળ્યું. ફેક્ટ 3. એક પ્રતિષ્ઠિત વકીલ તરીકે તેમણે સ્વતંત્ર ભારતના પ્રારંભિક વર્ષોમાં સંવિધાન અને સંસદીય પરંપરાઓ પર મજબૂત પકડ બનાવી. ફેક્ટ 4. રાજકીય સેવાકાળ દરમિયાન તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પછી ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા, જ્યાં સંતુલન અને મર્યાદા તેમની ઓળખ બની. ફેક્ટ 5. 1992માં તેઓ ભારતના 9મા રાષ્ટ્રપતિ બન્યા અને પોતાના કાર્યકાળમાં લોકશાહી મૂલ્યો, નૈતિકતા અને સંવિધાનની ગૌરવશીલતા સર્વોપરી રાખી. તેમનું જીવન શીખવે છે કે શાંતિ, અભ્યાસ અને ધૈર્યથી પણ ઇતિહાસ રચી શકાય.